પંચમહાલના ગોધરા તાલુકામાં રણછોડપુર ગામના ચોમાસા દરમિયાન સંપર્ક તૂટી જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામને જોડતા ગોધરા હાઈવે પોપટપુરા મિશ્રણ નદી ડોક્ટરના મવાડા અને જીતુપુરા વેજલપુર એમ ત્રણેય મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેના કારણે ગામ લોકોને નોકરી ધંધા માટે કંપનીઓમાં જવા, પશુપાલકોને દૂધ ભરાવા તેમજ વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। ઉપરાંત કોઈ તાત્કાલિક આરોગ્ય સંકટ અથવા પ્રસ્તુતિનો કેસ સર્જાય તો 108 એમ્બ્યુલન્સ ગામ સુધી કેવી રીતે પહોંચશે તે અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે। ગ્રામજનોએ તંત્ર અને સરકાર સમક્ષ વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। જય માતાજી મિત્રો, આ રસ્તો છે રણછોડપુરાથી રણછોડપુરાથી જવાય છે જીતપુરા બાજુ। જે હાલ ચોમાસાના કારણે આ નાળું હાવ નીચું છે અને હાવ પાણી ભરેલું જાય છે, જેથી ચોમાસામાં દરેક વ્યક્તિને કંપનીઓમાં જવા માટે કંપનીમાં કોઈ વ્યક્તિ જઈ શકતું નથી નાળું ભરાઈ જવાથી। અને માનો છે કે બાય ચાન્સીસ કોઈ દવાખાનામાં જવું હોય, કોઈ બાયને ડિલિવરી માટે દવાખાનામાં જવું હોય તો કઈ બાજુથી જઈ શકાય એવું છે નહીં, એટલે આ રસ્તો નાળું જરાક ઊંચું લે એવી અમારી માંગ છે। આનું કંઈ નિરાકરણ કંપની લોકો બી પ્રોબ્લેમ આવે છે। સવારમાં કેટલું પબ્લિક હતું તમે જોઈ શકો છો। અંદર જવા એવી પોઝિશન પ્લીઝ છે નહીં, તો સરકારને બી માંગ કરીએ છીએ આનું નિરાકરણ જલ્દીથી લાવો। અમારે બધી બાજુથી પ્રોબ્લેમ પડે છે, 3 રસ્તા પડે છે, પેલી બાજુ ગોધરા હાઈવે પડે છે, એ બાજુ ડૉક્ટરના મુવાડા, બધી બાજુ પ્રોબ્લેમ પડે છે। ગોધરા બાજુ જવું હોય તો ત્યાં નાળું નડે છે, નાળું ફૂલ ભરેલું હોવાથી ત્યાં પણ કોઈ વ્યક્તિ જઈ શકાય એમ છે નહીં। નાળામાં 4 થી 5 કલાક સુધી મશીન ચાલુ રાખીને પાણીનો નિકાલ કરવામાં આવે છે। ત્યાં સુધી કોઈને ઇમરજન્સીમાં દવાખાને જવું હોય, કોઈને શોર્ટ સર્કિટ થયું હોય, કોઈને ડિલિવરી પ્રોબ્લેમ હોય તો લઈ જવું હોય દવાખાને, કાં તો કોઈ મરણ પ્રસંગમાં જવું હોય તો કઈ બાજુથી નીકળાય એવું છે નહીં રસ્તો।